ચાલો આજે રેવા દ્વારા કરણની આંતરિક શોધની એક અદ્ભુત યાત્રા પર નીકળીએ. અમેરિકન એનઆરઆઈ કરણ માટે જિંદગી શું છે? બસ પૈસા પાછળની એક આંધળી દોડ, સાચું ને? એકદમ વિરોધાભાસ. એક તરફ અમેરિકાની લક્ઝરી અને ડોલર્સ અને બીજી તરફ આપણી એકદમ શાંત વહેતી નર્મદા નદી. તેનો શરૂઆતનો પ્લાન એકદમ પાકો હતો. આશ્રમ પર હક જમાવવો અને તેને વેચીને રોકડા રૂપિયા કમાવવા. પણ જુઓ, આ પ્રવાસ તેને કોઈ પ્રોપર્ટી નહીં પણ તેનું ખુદનું ખોવાયેલું અસ્તિત્વ પાછું અપાવવાનો હતો. આશ્રમના નિયમો અને દાદાની વસિયતની શરતો, આ બધું અહંકારીકરણને નર્મદા પરિક્રમા કરવા મજબૂર કરી દેશે. ક્યાં એસી રૂમ અને ક્યાં આ કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ધૂળવાળા રસ્તા પર ચાલતો પૈસાદાર યુવાન. આ માત્ર શારીરિક થાક નથી હો, આ તો તેના મોટા અહંકારને તોડવાની એક બહુ જ પીડાદાયક શરૂઆત છે. અને ખબર છે, પરિક્રમાના એક ડગલા સાથે તેનો પેલો જૂનો અહંકાર સાવ ઓગળતો જાય છે. ગામના ગરીબ અને સીધા લોકો તેને નિસ્વાર્થ ભાવે પોતાનો રોટલો ખવડાવે છે. આ જ તો સાચો પ્રેમ છે. હવે આ યાત્રા માત્ર ચાલવાની નથી રહી, આ તો પોતાની અંદર ઉતરવાની એક ગહન આધ્યાત્મિક યાત્રા બની ગઈ છે. નદી કિનારે કરણ રડી પડે છે. તેને સમજાય છે કે સાચી સંપત્તિ શ્રદ્ધા, પ્રકૃતિ અને આ વહેતી રેવા છે. આ અદ્ભુત પરિવર્તન જુઓ. ડોલર પાછળ ભાગતો કરણ હવે સાદા ખાદીના જબ્ભામાં હસીને નર્મદામાં દીવો પધરાવે છે. રેવા કોઈ સામાન્ય નદી નથી, એ એક જીવંત માં છે જે અંદરનો કચરો સાફ કરી પરમ શાંતિ આપે છે. આપણો સાચો પરિચય અને અંતિમ અસ્તિત્વ આપણા મૂળિયા, આપણી સંસ્કૃતિ અને આપણી આંતરિક શાંતિમાં જ રહેલું છે. તો વિચારો, ભૌતિક સફળતા ભલે ગમે તેટલી મળે, પણ આપણા આંતરિક અસ્તિત્વનું અંતિમ સત્ય શું છે?